જો તમારે નક્કી છે કે પરીક્ષા પાસ કરવી છે અને આ ફિલ્ડમાં ટકી રહેવું છે તો આજથી તમે બેહો, પરિવાર સાથે બેસો અને પરિવારના જે પણ સભ્ય ભણેલા હોય, માતા પિતા, ભાઈ બહેન, પરિવારમાં કોઈ પણ, એની સાથે ચર્ચા કરો કે આ વખતે રહી ગયો છું, આ મારો અભ્યાસક્રમ છે અને આવતી વખતે મારે લાગવું છે. અથવા તો માની લો કે જે લોકો ગ્રેજ્યુએટ ના હોય અને કોન્સ્ટેબલની તૈયારી કરતા રહી ગયા હોય, હવે ગ્રેજ્યુએટ થઈ ગયા હોય તો હવે પીએસઆઈની ટાર્ગેટ રાખો. પીએસઆઈની તૈયારીમાં કોન્સ્ટેબલ બાય ડિફોલ્ટ થઈ જશે, પણ એના માટે આજથી લાગી જવું પડશે અને એ લાગી જવું, મહેનત કરવી હોય ઓકે તો પાસ થવાશે. મેં તમને કીધું એ પ્રમાણે 40,000 લોકો છે, એમાંથી 18,000નું નામ અત્યારે આવ્યું છે, 22 તો પેન્ડિંગ છે કે જે લોકો અડી આવ્યા છે. હવે બસ એને થોડોક જર્ક મારવાનો છે. હું એવા લોકોને ખાસ વિનંતી કરું છું કે એક પણ દિવસ બગાડતા નહીં જો તમારે નવી ભરતીમાં લાગવું હોય તો. કેમ કે નવી ભરતી 22,000ની તો નહીં જ આવે, તો એમાંથી બધા તો નહીં જ લાગે. બીજું કે એ વખતે મહેનત કરી હતી, પેપર કેવું હતું, હવે મહેનત કેવી છે, હવે પેપર કેવું આવશે, એ પણ સમય અને સંજોગો નક્કી કરશે. તો આ બધું ધ્યાનમાં રાખીને કોણ પાસ થાય? તો કે જે આયોજનપૂર્વક સૌથી વધારે મહેનત કરે એ પાસ થાય. અને તમને લાગતું હોય કે તમારી મહેનતમાં અમારું કંઈ યોગદાન કામ આવે અથવા અમારી સાથે રહીને મહેનત કરવી હોય તો બેચ ચાલુ કરી દીધી છે. 9/9/2026 સુધીમાં તમે અમારી બેચમાં જોડાઈ શકો છો. ત્યાં સુધી તમને વિશેષ ઓફરનો લાભ મળશે.